ટ્રમ્પની એડવાઇઝરી. ટ્રમ્પ સરકારે જાહેર કરી એડવાઇઝરી. અમેરિકી નાગરિકોને ટ્રમ્પની સલાહ. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ન જવા સલાહ. ભારતમાં પણ ચરમપંથીઓ સક્રિય હોવાનો ઉલ્લેખ. અમેરિકાની ટ્રમ્પ સરકારે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઇઝરીમાં તેણે પોતાના નાગરિકોને કહ્યું છે કે તેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની યાત્રા ન કરે. સાથે સાથે એવો પણ ઉલ્લેખ કરાયો છે કે ભારતમાં પણ ચરમપંથી તત્વો સક્રિય છે. અમેરિકાના વિદેશ વિભાગે પોતાની એડવાઇઝરીમાં કહ્યું છે કે અમેરિકી સરકારનું આંકલન છે કે દક્ષિણ એશિયાના આતંકી સંગઠનો અમેરિકી પ્રતિષ્ઠાનો, નાગરિકો અને હિતોને નિશાન બનાવી શકે છે. અફઘાનિસ્તાન ન જવા વિશેષ સૂચના. પાકિસ્તાનને લઈને પણ કર્યા સચેત. એડવાઇઝરીમાં આગળ કહેવામાં આવ્યું છે કે અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન જવાથી બચવું જોઈએ, કારણ કે આ દેશોનો કોઈ વિસ્તાર હિંસા મુક્ત નથી. એડવાઇઝરીમાં પાકિસ્તાનને લઈને પણ નાગરિકોને ચેતવવામાં આવ્યા છે. જે મુજબ પાકિસ્તાનમાં અનેક આતંકી સંગઠન, જાતીય સમૂહ તેમજ અન્ય ચરમપંથીઓ સક્રિય છે, જે અમેરિકી નાગરિકો માટે ખતરો પેદા કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.